ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? તમારા ધોરણ 7 ની અંદર સાયન્સ વિજ્ઞાન એ વિષયમાં આપણે 18મો પાઠ દૂષિત પાણીની વાર્તા. મિત્રો, એ પાઠની અંદર આપણે ઘણા બધા પ્રશ્નો કરી ચૂક્યા છીએ. પહેલો, બીજો, ત્રીજો, ચોથો છે બહુ મોટો પ્રશ્ન છે, ઇમ્પોર્ટન્ટ છે, પાંચમો અને છઠ્ઠો. આટલા ક્વેશ્ચન્સ આપણે કરેલા હતા. હવે એ ક્વેશ્ચન પછી આપણે સાતમો ક્વેશ્ચન આજે કરવાના છે. તો સાતમો ક્વેશ્ચન છે, પાણીને બિનચેપી બનાવવા માટેના બે રસાયણો કયા કયા છે? પાણીને બિનચેપી બનાવવા એટલે કે પાણીને લીધે રોગ ના થાય એવા કયા કયા રસાયણો છે? તો એ પ્રશ્નનો જવાબ તમારે મારી સાથે સાથે લખતું જવાનો છે રફબુકમાં. પછી એ પ્રશ્ન છે એ રફબુકમાં સારા અક્ષરે અને પાકી બુકમાં સારા અક્ષરે લખી નાખવાના છે. આટલું ક્લિયર? હા કે ના? બરાબર છે. ચાલો, પાણીને બિનચેપી બનાવવા માટે કયા બે રસાયણો વપરાય છે? લખો જવાબ. પાણીને બિનચેપી એટલે કે જંતુ રહિત બનાવવા માટે, પાણીને બિનચેપી એટલે કે જંતુ રહિત બનાવવા માટે ક્લોરીન વાયુ કૌંસમાં કે ક્લોરીન ટીકડી, ક્લોરીન વાયુ કે કૌંસમાં ક્લોરીન ટીકડી કૌંસ પૂરો, ક્લોરીન વાયુ કે ક્લોરીન ટીકડી કૌંસમાં કૌંસ પૂરો અને ઓઝોન વાયુ વપરાય છે. ક્લોરીન વાયુ કે ક્લોરીન ટીકડી અને ઓઝોન વાયુ વપરાય છે. ઓઝોન. ફરીથી પ્રશ્નનો જવાબ, પાણીને બિનચેપી કે જંતુરહિત બનાવવા માટે ક્લોરીન વાયુ કે ક્લોરીન ટીકડી અને ઓઝોન વાયુ વપરાય છે. આટલું ખબર પડી મિત્રો? હા કે ના? બરાબર. એના પછી પ્રશ્ન નંબર 8, વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં વપરાતા બાર સ્પ્રિટના કાર્યો સમજાવો. વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં વપરાતા બાર સ્પ્રિટના કાર્યો સમજાવો. તો ચાલો એ કાર્ય સમજાવવાના છે. વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં જવાબ લખો. વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ગટરના ગંદા પાણીને બાર સ્ક્રીનમાંથી પસાર કરવામાં આવે છે. વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ગટરના ગંદા પાણીને બાર સ્ક્રીનમાંથી પસાર કરવામાં આવે છે. લખો. વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ગટરના ગંદા પાણીને બાર સ્ક્રીનમાંથી પસાર કરવામાં આવે છે. તેના ઊભા સળિયા લાકડીઓ, તેના ઊભા સળિયા લખજો. તેના ઊભા સળિયા લાકડીઓ, પ્લાસ્ટિકના પેકેટ, ચેથરા, હાથ રૂમાલ જેવી વસ્તુઓને પસાર થતી અટકાવે છે. આમ બાર સ્ક્રીન વડે મોટો અને યંત્રોને નુકસાન પહોંચાડે. આમ બાર સ્ક્રીન વડે મોટો અને યંત્રોને નુકસાન પહોંચાડે તેવો કચરો દૂર કરી શકાય છે. સમજાણું તમને મિત્રો? ચાલો, પ્રશ્ન નંબર 8 પણ આપણે ભણી જોઈતા છે. 7મો અને 8મો જે પ્રશ્ન છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. હવે 9મો પ્રશ્ન, સ્વચ્છતા અને રોગો વચ્ચેનો સંબંધ સમજાવો. સ્વચ્છતા અને રોગો વચ્ચેનો સંબંધ સમજાવો.
સાથે સાથેનો જવાબ સારી સ્વચ્છતા જાળવવાથી રોગો ફેલાવવાની શક્યતા ઓછી રહે છે. સારી સ્વચ્છતા જાળવવાથી રોગો ફેલાવવાની શક્યતા ઘણી ઓછી રહે છે. લખો ગટરના ગંદા પાણી ગટરમાંથી બહાર આવે તો ગટરના ગંદા પાણી ગટરમાંથી બહાર આવે તો ગટરના ગંદા પાણી ગટરમાંથી બહાર આવે તો મચ્છર માખીઓ અને કીટકોનો ઉપદ્રવ વધે અને ગંદકી ફેલાય છે. ગટરના ગંદા પાણી ગટરમાંથી બહાર આવે તો મચ્છર માખીઓ અને કીટકોનો ઉપદ્રવ વધે અને ગંદકી ફેલાય છે. આટલું ખબર પડી. પાઇપ તૂટવાથી પીવાના પાણીમાં ગટરના ગંદા પાણી ભેળવાય ત્યારે કોલેરા, ટાઇફોઇડ, કમળો, ઝાડા, જેવા પાણીથી ફેલાતા રોગો થાય છે. સ્વચ્છતા ના જળવાય તો રોગો થવાની શક્યતા વધે છે. આમ સ્વચ્છતા અને રોગો વચ્ચે સંબંધ છે. તો મિત્રો આજે આપણે 7, 8 અને 9 આ 3 પ્રશ્નો કરેલા છે. બહુ મહત્વના પ્રશ્નો છે. આ પ્રશ્નો પાઠ્યપુસ્તકના છે. 7, 8 અને આ 3 પ્રશ્નો છે એ તમારે તમારી પાકી બુકમાં એકવાર અને રફ બુકમાં 2 વાર ટોટલ 3 વાર કરવાના રહેશે. બરાબર છે. તમારું હોમવર્ક છે 7, 8 અને 9 પ્રશ્નો છે તમારે લખી નાખવાના છે. એકવાર પાકી બુકમાં 2 વાર રફ બુકમાં. ચાલો મળશું નેક્સ્ટ વિડીયોમાં મિત્રો. ત્યાર સુધી બધા મિત્રો ઘરે રહો, સુરક્ષિત રહો. થેન્ક યુ.